તો તમારા ભાઈને એક કાગળ લખજો, હું તમારી ભીડમાં આવીને ઊભો રહીશ અને એ જ ભાઈ ગાદી પર બેઠા પછી બહેનોને કાગળ લખવાની વાતો કરતો તો, રાખડીયાની ભેટો આલવાની વાતો કરતો તો, એની જગ્યાએ એ તો કોંગ્રેસની બહેનો અને કોંગ્રેસ ખરી થઈ કે એની સિંદૂરની ડબ્બીઓ એના પાસે ઉલાળી મૂકી ને કે ઘેર ઘેર મંગળસૂત્ર સિંદૂર મોકલવાનો હતો. એનું સિંદૂર જૈન જશોદાબેન ના શેથામાં પૂરભાઈ એક બાજુ સૈનિકોની લથપત્તી લાશો અને બીજી બાજુ તારા પેલો મિત્ર અમિત શાહ એના છોકરો જય એક ક્રિકેટ રમાડે આપણા ક્રિકેટરોને અને નાટક કરે કે અમે અમારો કેપ્ટન છે એ પાકિસ્તાન વાળા હાથે હાથ મિલાવતો નથી. અલા નાટક નાય કોઈ મર્યાદા હોય. તમે આ બંધ કરી નાખો, ચાઇનાનું પેલું બંધ કરી નાખો અને બીજી બાજુ તમારે વગર આમંત્રણે વગર નૂતરે જઈ અને પાકિસ્તાનમાં જઈને બર્થડે પાર્ટીઓ કરવી છે. લાઈન બીજા દેશોના રાષ્ટ્રપતિઓને હોય ઝૂલાવવા છે અને અમારો કોંગ્રેસનો ખેડૂત પોતાના હક માટે લડતો હોય, પોતાના દીકરા કે દીકરીઓ માટે લડતો હોય, એનો દીકરો જો ભણાવવા બેહાડવો હોય તો એ આખી જિંદગીની કમાણી ભેગી કરે તોય પ્રાઇવેટ કોલેજમાં એ છોકરાની ફી ન ભરી શકે એટલી મોટી તમે ફી રાખતા હોય, તમે મોટી ઉંમર લાયક દીકરીના હાથ પીળા કરાવવા હોય અને ક્યાં એને સપનું જોયું હોય કે મારી દીકરીને મારે તોલો કે 2 તોલા હોનું આપવું છે. સાહેબ હોનું કેટલા ભાવે પહોંચ્યું? હોનું કેટલા ભાવે? કોઈ હરી કેમ છે? આ બેઠાઈમાંથી કોઈ હોનું ખરીદી કેમ છે? હોનું ખરીદી છે કેમ છે? હોનું આપણને પહેરવાનું મન થાય છે કે નથી થતું? પણ શેમાંથી પહેરીએ? આ આપણું હોનું કોણ ચોરી ગયું? ભાજપ વાળા. આપણું હોનું કોણ ચોરી ગયું? દરેક દીકરીનો બાપ લાચાર છે કારણ કે રૂપિયા 1.25 લાખ આપે ત્યારે 1 તોલો આટલું એમાંથી કોઈ ના થાય. આખી જિંદગી આઝાદી મળી તે અત્યાર સુધી જ્યારે મનમોહન સિંહે છેલ્લી સરકાર છોડી 2014 માં એ વખતે સોનાનો ભાવ 28,000 અને આ બાબુ મોટો ગરીબનો દીકરો પોતાની જાતને ગણાવતો એ 1.25 લાખે હોનું પહોંચાડ્યું અને તોય એના પેટમાંથી પાણી હલતું નથી કારણ કે નીતા અંબાણી તો રોજ ડાયમંડનો પાકીટ ફેરવે છે. એને અહીં થરામાં રહેતી દીકરી એના સપનાની ખબર નથી, મોટા સપનાઓની ખબર છે. આ આક્રોશ એમના માટે છે અને તમારો કોઈ ડર નથી કારણ કે તમે શું કરી લેવાના છો એને ખબર છે. તમારા મતોની હવે ચોરીઓ કરવા માંડ્યા છે. તમારા મતોની ચોરીઓ કરવા માંડ્યા છે એટલે તમે ગમે એટલો આક્રોશ કરો તો એમને એમ ખબર છે કે દરેક વિધાનસભા વાઇઝ અમે 20-25 હજાર મત 30-40 હજાર મત અમે આગા પાછા અમારા મળતિયાઓના કરાઈ નાખશું અને અમે સત્તા પર બેસી જઈશું. અમને સત્તા પર આવતા કોણ રોકે છે? અને એનાથી વધારે છે તો રામનું નામ પકડાઈ દઈશું. ગરીબોના છોકરા હારેલી આવી રહી છે. ભારત માતા કી, ભારત માતા કી.